હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? હો બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો આજે છે સન્ડે અને આજનું મેનુ અમે લોકોએ કાલ રાતનું ડિસાઈડ કરી દીધું છે. તો મેનુમાં છે તંદૂરી રોટી, દાલ મખની અને જીરા રાઈસ. અમે ફર્સ્ટ ટાઈમ ઘરમાં બનાવવાના છે અને સામાન અમે રાતનો મંગાવી દીધો છે. અડધો કલાક રાત્રે અમે લોકો બધું જો કરતા હતા. તો ટ્રાય કરીએ કે બહુ સરસ બને. તો આજે તો મેં વહેલું જ નાહી ધોઈને રેડી થઈ ગઈ છું ગરમથી પહેલાં, કેમ કે મેં બહુ એક્સાઇટેડ છું બનાવવા અને એનાથી વધારે એક્સાઇટેડ છું ખાવા. તો ચલો ફટાફટ કરીએ અને પછી જોઈએ કેવું છે. તો ચલો. તો અહીંયા મેં 2 કપ અડદની દાળ અને થોડીક એવી ચણાની દાળ જે રાતની મેં પલાળી દીધી હતી, હવે અત્યારે મસ્ત ચોખ્ખા પાણીથી ધોઈને કુકરમાં બાફવા મૂકી દઈશ. થોડુંક હળદર, મીઠું અને મરચું નાખી દીધું છે. હવે દાળ મૂકી દીધી છે. તો અત્યારે મેંદો અને ઘઉંનો લોટ મિક્સ છે, એમાં મેં થોડુંક દહીં નાખ્યું છે સ્મૂથ થાય એટલે, અને થોડુંક સોડા. તો લોટ મારો બંધાઈ ગયો છે. હવે એને મૂકી દઈશું ઢાંકીને 1-1.5 કલાક. ત્યાં સુધી દાળનું કરીએ. જેમ કે તમે જોયું જ હશે કે અમે લોકોએ લોટ પણ બાંધી દીધો છે અને દાળ પણ બફાઈ ગઈ છે. તો ત્યાં સુધી હવે પીશું અમે ચા. જો અહીંયા મસ્ત દાળ પણ બફાઈ ગઈ છે, કારણે બહુ બધી લસણ પણ છોલી દીધી છે અને અહીંયા ટામેટાની પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે. હવે ખાલી વઘારવાની જ રહી છે. જો હવે અમે અહીંયા જીરું શેકીએ છીએ. આ જીરું શેકીને આનો જ વઘાર કરીશું. તડકામાં પણ ઉપરથી આ જ નાખીશું. સરસ લાગે. થઈ ગઈ છે દાળ. હા, સેમ લાગે છે નહીં? મોઢામાં પાણી આવી ગયું. રાહ નહીં જોવાતી. અહીંયા બધું જ રેડી છે. અબ हमने यहाँ रख दिया है पेड़ियाँ વઘાર માટે. અલા, હવે નાખી દે થોડું ઉપરથી. એક કામ કર, બટર નાખી દે. બટર બી નખાય. ગાઈસ જો આમાં છે ને ઘીનો વઘાર બતાવે છે બધા, પણ ઘીવાળું અમને વઘારમાં કેવું લાગે, થોડું અટપટું લાગે, એટલે તેલ પ્લસ ઘી નાખ્યું છે. જીરું નાખ્યું. હવે અમે નાખીશું લસણ. એકદમ બહુ જ બધી. તો મસ્ત ટેસ્ટ આવે એવું કરે. મસ્ત સ્મેલ આવી ને. જો નાકમાં દજાયું. હવે આ ટામેટાની પેસ્ટ છે. આ થોડું બ્રાઉન થવા દેવાનું, પછી ટામેટાની પેસ્ટ નાખી દેવાની. હા, લસણ બહુ બધું પડી ગયું પણ મજા આવશે. બસ તો લસણનો તો ટેસ્ટ છે, બાકી તો મોડે ના તે બ્રાઉન થવા દેજો. આ છે ને બાયણું અમારાથી ખુલ્લું રખાતું નહીં, નહીં તો એટલો બહુ જ પવન આવે છે ને અહીંથી. જોઈ લો વ્યૂ તમે અહીંનો છે ને જોરદાર. રોજ ગરમી લાગ્યા કરે. તો જો ગ્રેવીમાં જ મસાલો કરી દેવાનો. થોડું નાખ, વધારે નાખ, કારણ મસાલો કરે છે. ગ્રેવી મસ્ત ચડી ગઈ છે. થોડું નાખને વધારે તો ટેસ્ટ આવશે. મરચું નાખ, મરચું. હા હા, અમારું પેણિયું કાળું નહીં થઈ ગયું. બાય બોન આવું જ છે. એ કોઈને એવું લાગે કે કાળું થઈ ગયું, બટ એનો બાય બોન આવું જ છે. ચલો હવે થોડું ચડવા દઈએ વ્યવસ્થિત. વળી પાછું બાયણું બંધ કરવાની હાલત આવી ગઈ છે. ખુલ્લું જ નહીં રખાતું, એટલી ગરમી લાગે છે યાર. મસ્ત સ્મેલ આવે છે. હજુ વાર છે. આ કમ્પ્લીટ થશે ને પછી પ્રોપર ખબર પડશે. પણ સ્મેલ આવે છે ને. સ્મેલ મસ્ત આવે. ઓહો, જો કેટલી બધી બની ગઈ. સરસ. જો અહીંયા ક્રીમ નાખી છે. થઈ ગઈ છે દાળ મસ્ત. આહા,
બસ થઈ ગઈ છે હવે. આ છે અમૂલ ક્રીમ. હવે અમે બનાવીશું તંદૂરી. એક બાજુ પાણી લગાવી દીધું છે. ઓ શિટ આ તો થવા લાગેલા. થવા જ લાગે ને તો તું એમ કરીએ હું ના કર. તો શું કરવાનું? એવું કહે છે કે આમાં બબલ આવે ને હા પછી જો પછી આવા બબલ આવે ને પછી ઊંધું કરવાનું. પછી ઊંધું કરી દેવાનું. કેવું લાગે છે સર? હજુ ચોંટ્યું નથી. બરાબર પછી ખબર કઈથી પવન આવે છે. શું લાગે તને થશે? ટ્રાય કરીએ. ચોટી જા કરું હવે કરું એટલે નહીં ચોંટ્યું. અહીંથી ચોંટ્યું. ચોંટાડો હજુ. તો પહેલો ટ્રાય અમારો ફેલ ગયો છે. ચોંટ્યું નહીં. આ બહુ બધાનું આવું થાય છે. હું વિડીયો જોયા હતા. જો પહેલી બગડી હતી, બીજી મસ્ત થઈ ગઈ. યે વાવ. બહુ જ મહેનત બાદ જુઓ અમારી તંદૂરી એક મસ્ત થઈ ગઈ નહીં? ફાઇનલી હા બધું આવડી ગયું. કાઠિયાવાડી, પંજાબી, રાજસ્થાની બધું આવડી ગયું છે. સો કેવું લાગ્યું તમને? પૂછવા તો દે. લાગ્યું થોડુંક સેમ કે નહીં લાગ્યું? પૈસા વસૂલ. પૈસા નહીં, મહેનત વસૂલ એવું બોલ. મહેનત વસૂલ ચક્કા જામ. ભાયું ને બસ ખાઓ. જુઓ મારી દર્શના મને આવું ખવડાવે છે. તમને કોઈ ખવડાવે છે આવું? કોઈ ખવડાવતું હોય તો કોમેન્ટ કરો. મને તો આવું ખવડાવે છે દર્શના. કેટલો લકી છું મેં. જો મેં નવાઈ ગઈ. પતી ગયું ફાઇનલી. બસ હવે ખાઈ લીધું, પી લીધું. હવે એસી ચાલુ, કામ બામ બધું પતી ગયું. હવે એક બી તરફથી સહેજ બી તાપ ના આવવો જોઈએ એવું અંધારું કરી દઈશું અમે. વાવ જો બસ આની જ તો રાહ હોય. કેટલી મજા આવે. બસ ચલો.